નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। રેશન કાર્ડ ધારકો માટે સરકારે જાહેર કરી નવી પદ્ધતિ। રેશન કાર્ડ ધારકો માટે આવી મોટી ખુશખબર। પાટીદાર સમાજે સરકારને આપી મોટી ધમકી। ત્યારબાદ ઠાકોર સમાજ દ્વારા નવું બંધારણ લાગુ કરવામાં આવ્યું। પવનચક્કી માટે સરકારનો નવો પ્રોજેક્ટ। આયુષ્યમાન કાર્ડ ધારકો માટે કડક નિયમ લાગુ થયો। એલપીજી ગેસ સિલિન્ડર ધારકો માટે નવો મહિનો। સીએનજી પીએનજી ગેસ ધારકો માટે આવી મોટી ખુશખબર। નવું વર્ષ એસટી બસ ટિકિટ વધી। આ તમામ નાના મોટા અને મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા મિત્રો, જો કિસાન સમાચાર ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઈક કરી દેજો। આજના સૌ પ્રથમ મહત્વપૂર્ણ સમાચાર। તમામ વ્યક્તિઓ માટે રેશન કાર્ડમાં સરકાર દ્વારા નવી પદ્ધતિ લાગુ કરવામાં આવી। હવેથી ગુજરાતના તમામ રેશન કાર્ડ ધારકો માટે ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર સાબિત થવાના છે। હવે સસ્તા અનાજની દુકાનોને કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવાની કે સર્વર ડાઉન હોવાને કારણે ધક્કા ખાવાની સમસ્યાનો સરકાર દ્વારા અંત લાવવામાં આવશે। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અનાજ વિતરણ વ્યવસ્થામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક નવી પહેલ શરૂ કરવામાં આવી, જે અંતર્ગત હવે તમામ રેશન કાર્ડ ધારકો જે લાભાર્થીઓ છે તે માત્ર ક્યુઆરસી કોડ સ્કેન કરીને પોતાના હકનું અનાજ મેળવી શકશે। અમદાવાદમાં સાબરમતી ઝોનમાં તો આ સિસ્ટમ અત્યારે સરકાર દ્વારા શરૂ પણ કરી દેવામાં આવી છે। ત્યારબાદ રેશન કાર્ડ ધારકોને જ લઈને આવ્યા બીજા મહત્વપૂર્ણ સમાચાર। સરકારે જ્યાં નવી પ્રણાલી મુજબ દર મહિનાની ફર્સ્ટ તારીખ એટલે કે 1લી તારીખે રેશન કાર્ડ ધારકોના મોબાઈલમાં વોલેટમાંથી અનાજ માટેની ડિજિટલ કૂપન ઓટોમેટિક જમા થઈ જશે। લાભાર્થીઓ જ્યારે અનાજ લેવું હોય ત્યારે સસ્તા અનાજની દુકાને માત્ર જવાનું રહેશે। ત્યાં દુકાનદારો કોડ સ્કેન કરવાનો રહેશે। જેવું કૂપન રિડીમ થશે કે તરત જ તમને મળવાપાત્ર ઘઉં, ચોખા, ખાંડ કે મીઠું તમને આપોઆપ મશીન દ્વારા આપી દેવામાં આવશે। આ પ્રક્રિયાને સરકાર દ્વારા ડિજિટલ પેમેન્ટ જેવી જ સરળ અને ઝડપી બનાવવા માટે અત્યારે સરકાર કાર્ય કરી રહી છે। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર। પાટીદાર સમાજ દ્વારા સરકારને કડક શબ્દમાં ધમકી આપવામાં આવી। અત્યારે મિત્રો, પાટીદાર અનામત આંદોલન સમયે સક્રિય થયેલું સરદાર પટેલ ગ્રુપ એટલે કે એસપીજી હવે સામાજિક મુદ્દાઓ પર પણ મેદાનમાં આવી ગયું છે। મહેસાણામાં પાટીદાર સમાજનું એક વિશાળ સંબોધન સ્નેહ મેલન યોજાયું, જેમાં લગ્નની નોંધણીના કાયદામાં સુધારો કરવા અને મૈત્રી કરાર રદ કરવા માટે પ્રબળ માંગણી અત્યારે કરવામાં આવી છે। સરકારને અનેકવાર જાહેર મંચથી આશ્વાસન આપ્યું છે, પરંતુ હજુ સુધી કોઈ પણ સરકાર દ્વારા આ અંગે નક્કર અમલ લેવામાં આવ્યો નથી। સરકારના વાયદાઓ હવે માત્ર લોલીપોપ સમાન લાગે છે અને સરકાર અત્યારે લગ્ન નોંધણીના કાયદાને લઈને કોઈ પણ સખ્ત કાનૂન બનાવી રહી નથી, જેથી એસપીજીએ સરકારને સ્પષ્ટ ભાષામાં ધમકી આપી છે કે જો આગામી સમયમાં કાયદામાં તાત્કાલિક સુધારો કરવામાં નહીં આવે તો માત્ર પાટીદાર સમાજ જ નહીં પરંતુ તમામ સમાજોને સાથે રાખીને ગાંધીનગર તરફ કૂચ કરવામાં આવશે। આ સાથે જ વિધાનસભાના ઘેરાવાની પણ ચીમકી અત્યારે પાટીદાર સમાજ દ્વારા આપી દેવામાં આવી છે અને તત્કાલ લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવા માટેનું સરકારને આહવાન કર્યું છે। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર। ઠાકોર સમાજનું નવું બંધારણ મિત્રો સાંભળજો। અત્યારે ગેનીબેન ઠાકોરે સમાજનું નવું બંધારણ જાહેર કર્યું છે અને જાહેર સભામાં સંબોધન દરમિયાન તેઓએ અત્યારે પોતાના સમાજમાં કયા કયા સુધારા કરવા જોઈએ તેના વિશે અત્યારે એક બંધારણ જાહેર કર્યું છે। તેમાં સૌપ્રથમ સગાઈમાં 21 લોકોથી વધારે વ્યક્તિઓને હવે જવું નહીં તથા ઓઢામણમાં કપડાં કે દાગીના લઈ જવા નહીં।
સગાઈમાં સાડી નારિયેળ રૂપિયો જ લઈ જવાનો રહેશે. વૈશાખ અથવા મા મહિનામાં જ ઠાકોર સમાજના લગ્નની તારીખ નક્કી કરાશે. વૈશાખ મહિનાના 15 દિવસ અને મા મહિનાના 15 દિવસમાં જ લગ્નની તારીખ નક્કી કરવી. લગ્નમાં મોંઘી પત્રિકા નહીં છપાવી, માત્ર સાદી જ આમંત્રણ પત્રિકા છપાવી. જાનમાં સનરૂફ ગાડીઓ નહીં લઈ જવા માટેની પણ તેઓએ વિનંતી કરી છે. મહિલાઓ પુરુષો સાથે 100 વ્યક્તિઓને જાનમાં લઈ જવા. જાનમાં વધુને વધુ 2 ઢોલીઓને લઈ જવા. ઠાકોર સમાજના લગ્નમાં ડીજે ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બુટ્ટી, મંગલસૂત્ર, પગની ઝાંઝરીઓ અને સાદી બંગડીઓ લઈ જવાની રહેશે. હલ્દી રસમ, એન્ટ્રી મારવાની પ્રથા પણ અત્યારે બંધ કરવામાં આવે. જમણવારમાં મર્યાદિત વસ્તુઓ રાખવામાં આવે અને મામેરામાં કપડાની પહેરવણીની પ્રથા બંધ કરવામાં આવે. મામેરામાં ઓછામાં ઓછા 11,000 અને વધુમાં વધુ 1,51,000 જ મૂકી શકાશે. મામેરામાં દાગીના લઈ જવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ અત્યારે ગેનીબેન ઠાકોર દ્વારા ઠાકોર સમાજનું નવું બંધારણ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, પવનચક્કી અંગે સરકારનો નવો પ્રોજેક્ટ. ગુજરાત સરકારે પોતાની નવીનીકરણ ઉર્જા નીતિ હેઠળ રાજ્યમાં રૂફટોપ પવન ઉર્જા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું. આ નીતિ મુજબ હવે ખાનગી મિલકતોની છત પર મિની અને માઇક્રો વિન્ડ ટર્બાઇન સ્થાપિત કરી સ્થળ પર જ ઉર્જાનો ઉપયોગ તેમજ મર્યાદિત માત્રામાં ગ્રીડ વીજળીની નિકાસ કરી શકાશે. મિત્રો, આને સરળ શબ્દમાં સમજીએ તો હવે સરકાર દ્વારા દરેક ઘરની છત ઉપર મિની પવનચક્કી મૂકવા માટેની સરકારે પરવાનગી આપી દીધી છે. આનાથી ઘરની વીજળીની બચત તો થશે જ, આ સાથે જ તે મકાન માલિકને અત્યારે વધારાની આવક પણ શરૂ થઈ જશે. આ નીતિનું અનાવરણ 25 ડિસેમ્બરના રોજ રાજ્યની રાજધાની ખાતે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, આયુષ્યમાન કાર્ડ ધારકો માટે આવ્યા ખૂબ જ કડક અને મોટા સમાચાર. નેશનલ હેલ્થ ઓથોરિટી એટલે NHAI દ્વારા આયુષ્યમાન કાર્ડ બનાવવાની પ્રક્રિયાને વધારે કડક કરી દેવામાં આવી છે, જેથી હવે દરેક વ્યક્તિઓએ ખાસ ચેતી જવું પડશે. હવેથી BSI 2.0 બેનિફિશિયરી ઇન્ટિફિકેશન સિસ્ટમના નામે હવે નવી પદ્ધતિ લાગુ કરવામાં આવી છે, જે અંતર્ગત હવે નવું આયુષ્યમાન કાર્ડ તમારે જ્યારે ઇસ્યુ કરવામાં આવશે ત્યારે લાભાર્થીનું આધાર કાર્ડ સાથે eKYC સરકાર દ્વારા પૂર્ણ કરેલું હોવું જોઈએ. જો કોઈ પણ વ્યક્તિનું આધાર કાર્ડ આયુષ્યમાન કાર્ડ સાથે લિંક નહીં હોય તો આયુષ્યમાન કાર્ડ સરકાર દ્વારા કાઢી આપવામાં આવશે નહીં. ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર, LPG ગેસ સિલિન્ડર ધારકો માટે આવ્યા ખૂબ જ મોટા સમાચાર. નવો મહિનો આવી ગયો છે. નવા વર્ષની શરૂઆતમાં ઈંધણના ભાવમાં વધારા સાથે જ થઈ ગઈ છે, કારણ કે સરકાર દ્વારા અત્યારે 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં સરકાર દ્વારા 111 રૂપિયાનો જબરદસ્ત વધારો કરવામાં આવ્યો છે, જે 1 જાન્યુઆરીથી અમલમાં આવ્યો. આ વધારાથી દેશભરમાં હોટલ, રેસ્ટોરન્ટ અને નાના વ્યવસાયોના સંચાલન ખર્ચમાં વધારો થવાની ધારણા છે. જ્યારે 14 કિલોગ્રામ ઘરેલું LPG ગેસ સિલિન્ડરના ભાવમાં અત્યારે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી, જેનાથી ઘરેલું ગ્રાહકોને અત્યારે થોડી રાહત મળી છે. પરંતુ અત્યારે કોમર્શિયલ જે LPG સિલિન્ડર વપરાય છે તેને બધાને તો અત્યારે 111 રૂપિયાનો વધારાનો સામનો કરવો પડી રહ્યો છે.
ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર સીએનજી પીએનજી ગેસ ધારકોને લઈને આવી મોટી ખુશખબર। સરકાર દ્વારા 1 જાન્યુઆરીથી 10માં તમામ મોટા નાના મોટા ફેરફારો લાગુ કરવામાં આવ્યા। તે બધા ફેરફારોની વચ્ચે સીએનજીના ભાવમાં પણ સરકારે વધારો કર્યો છે અને આ સાથે સરકારે 3 રૂપિયાનો વધારો કરી દીધો। વિવિધ શહેરોમાં અલગ અલગ અત્યારે ભાવ છે, જ્યારે પીએનજીના ભાવમાં પણ 0.70 પૈસાનો મોટો ઘટાડો જોવા મળ્યો છે। આ નવી કિંમત 1 જાન્યુઆરી 2026ના રોજ સવારે 6 વાગ્યાથી સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે। આના સાથે જ અત્યારે સીએનજી અને પીએનજી ધારકોને અત્યારે સરકારે મોટી ખુશખબરી આપી દીધી છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, નવું વર્ષ એસટી બસ ટિકિટના ભાવમાં મોટો વધારો। નવા વર્ષની શરૂઆત સાથે જ ગુજરાતમાં એસટી બસના ભાડામાં સરકાર દ્વારા 3%નો જબરદસ્ત વધારો ઝીકવામાં આવ્યો, જેની સીધી અસર આવનારા દિવસોમાં 27 લાખ મુસાફરો પર સીધી અને પરોપ રીતે પડવાની છે। આ પહેલા 28 માર્ચ 2025ના રોજ પણ સરકાર દ્વારા ભાડામાં 10%નો વધારો ઝીકવામાં આવ્યો હતો। ત્યારબાદ માત્ર 9 મહિનામાં જ સરકારે બીજી વખત એસટી બસના ભાડાઓમાં વધારો કરી દીધો છે। ગુજરાત રાજ્યના માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસી દ્વારા 31 ડિસેમ્બર 2025ની મધરાત્રિ એટલે કે 1 જાન્યુઆરી 2026થી જ 3% ભાડામાં વધારો કરવા માટેની જાહેરાત કરી દેવામાં આવી છે અને આ નિયમને અત્યારે તત્કાલ લાગુ કરવામાં આવ્યો છે।